નમસ્કાર દર્શક મિત્રો, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોબારો સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। રાજકોટ ધોરાજી ખાતે તેજા બાપા અન્નક્ષેત્ર દ્વારા આષાઢી બીજની ભવ્ય ઉજવણી। રામદેવ પીરના પાઠ અને કીર્તનના કાર્યક્રમમાં ભક્તો ઉમટ્યા। ધોરાજી ખાતે ભક્ત શ્રી તેજા બાપા અન્નક્ષેત્ર સહાયક ટ્રસ્ટ દ્વારા આષાઢી બીજ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમ યોજાયો। ટ્રસ્ટ દ્વારા રામદેવ પીરના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સાથે તેજા બાપા કીર્તન મંડળ દ્વારા અલૌકિક કીર્તનનું આયોજન થયું હતું। પાઠ પૂર્ણ થયા બાદ તમામ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી। તેજા બાપા અન્નક્ષેત્ર દ્વારા વર્ષના 365 દિવસ અન્નક્ષેત્ર કાર્યરત છે તથા નવરાત્રિ, જન્માષ્ટમી અને શાંતિરથ જેવા તહેવારોમાં સેવાકીય કાર્યો કરવામાં આવે છે। કાર્યક્રમ સફળ બનાવવા પ્રમુખ આર.કે. કોયાણી, સુરેશભાઈ વગાસિયા, હર્ષદ બાપુ નાનક સહિત સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી। આ સ્પેશિયલ અહેવાલ મળી રહ્યો છે નૈનભાઈ રાવરાણી તરફથી ધોરાજી રાજકોટથી ભારત ભૂમિ ન્યૂઝ ચેનલ પર। આજ રોજ તારીખ 27/6/25 રોજ ભક્ત શ્રી તેજા બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભક્ત શ્રી તેજા બાપાની જગ્યામાં પાઠ મહોત્સવનું આયોજન કરેલ આષાઢી બીજ નિમિત્તે, અને પાઠ ભરેલ અને અનેક ભક્તોએ આનો લાભ લીધેલ, નમન કરેલ અને ત્યારબાદ મહાપ્રસાદ લીધેલ અને બહોળી સંખ્યામાં અહીંયા બધાએ દર્શનનો લાભ લીધેલ છે। અને રાસકીય અમારે ભક્ત તેજા બાપા કીર્તન મંડળી દ્વારા આજે રાતે કીર્તનનો પણ કાર્યક્રમ રાખેલ હતો। મારું નામ હર્ષદ બાપુ ભીખુ બાપુ નાનક, અને આજ રોજ ભક્ત શ્રી તેજા બાપા અન્નક્ષેત્ર મંડળ દ્વારા દર સાલની જેમ આ સાલ પણ આષાઢી બીજનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં દર સાલની જેમ આ સાલ પણ નૂતન ધ્વજારોહણ તેમજ ભજન કીર્તન અને રામદેવજી મહારાજનો સનાતન ધર્મનો પાઠ તેમજ પ્રસાદીનું આયોજન કરેલું, જેમાં અનેક સેવકગણે દર્શનનો પણ લાવો લીધો અને પ્રસાદીનો પણ લાવો લીધો। તો આવું ભક્ત શ્રી તેજા બાપા અન્નક્ષેત્ર દ્વારા ભવ્યથી ભવ્ય આષાઢી બીજનું આયોજન કરવામાં આવેલું, જેમાં અનેક ગણોએ પ્રસાદીનો અને દર્શનનો લાવો લીધો। એવો આજનો આ ઉત્સવ અનેરા રંગથી ઉજવવામાં આવ્યો। ભક્ત શ્રી તેજા બાપા મંડળનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।